સાબરકાંઠા જિલ્લાના બલોધણ ગામમાં દૂધ ડેરી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભાભરના બલોધણ ગામમાં દૂધ ડેરી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ઠાકોર ધીરાજી દુધાજી આશરે ઉંમર વર્ષ 45 રહેઠાણ બલોધણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જેમાં અકસ્માતની ઘટના બનતા ધીરાજી દુધાજી ઠાકોર બેભાન થઈ જતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યારબાદ આગળ રિફર કરવામાં આવ્યા હતા। તે દરમિયાન વચ્ચે દમ છૂટી મૂક્યો હતો। ભાભર તાલુકાના બલોધણ ગામમાં દુકાન પર કઈ ચીજવસ્તુ લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ખાનગી વાહનના ટેમ્પાએ જોરદાર ટક્કર મારી હતી। ટક્કર મારતા બલોધણ ગામમાં ઘટના સ્થળે લોકોના ટોળા દોડી આવ્યા હતા। ત્યારબાદ ધીરાજી દુધાજી ઠાકોરને આગળ ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। વચ્ચે દમ છૂટી પડતા મૃત્યુ થનાર ધીરાજી દુધાજી ઠાકોરની બોડીને પીએમ માટે ભાભર સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બોડીને પીએમ કરીને વાલી વારસાને સોંપવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ભાભર પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત સર્જાતા બલોધણ ગામ સહિત ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી તલોદ હાઈવે ઉપર ટ્રક પલટી ખાતા ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી। તલોદના હિંમતનગરથી વાવડી ચોકડી જતા છત્રીસા નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા સાબરદાન ભરેલી ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી। જ્યારે હિંમતનગરથી વાવડી ચોકડી તરફ સાબરદાન ભરીને ટ્રક આવતી હતી ત્યારે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રોડના નીચે ખાબકી હતી। જ્યારે કમનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર મળ્યા હતા। જ્યારે ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ।